નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જો રાષ્ટ્રીય ન્યાય ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા વોર્ડ નંબર 4ના હાથણી વિસ્તારમાં લોકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકોએ રસ્તા, રોડ અને પીવાના પાણીની સમસ્યાઓને લઈને રોષ દર્શાવતા પંચકના લોકોએ મહાનગરપાલિકાની સામે અવાજ ઉઠાવ્યો હતો. મળતી માહિતી મુજબ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાની આગેવાની હેઠળ સ્થાનિકોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વારંવાર રજૂઆત કરવા છતાં પ્રાથમિક સુવિધાઓનું નિરાકરણ ન મળતા લોકોમાં નારાજગી જોવા મળી હતી. સામાન્ય સભા શરૂ થાય તે પહેલા તાત્કાલિક રોડ રસ્તાની સુધારણા અને નિયમિત પાણી પુરવઠાની માંગને લઈને સત્તાધીશોને મૌખિક અને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો માંગો પર પગલાં ન લેવાયા તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની શક્યતા છે. જામનગરમાં વોર્ડ નંબર 4ના લોકોએ પ્રાથમિક સુવિધાના અભાવે વિરોધ પ્રદર્શન કરીને સત્તાધીશોને ચેતવણી આપી છે. મહાનગરપાલિકા દ્વારા આ મુદ્દે કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું. અને એના ઉપર પુલ બનાવવાની વાત એક પૂર્વ મંત્રી આપણે કુંવરજીભાઈ બાવળિયાએ કરી હતી અને ચાલુ મંત્રી 78 વિધાનસભાના ચાલુ મંત્રી એમને આ લોકોને બાંધરી આપી હતી કે તમારો પ્રશ્ન બહુ ભયંકર છે અને તમને પુલ બનાવી દેશી. તો હું એ બે મંત્રીઓને અભિનંદન